વેકેશન પૂરું થવાના હવે થોડાક દિવસની વાર હતી અને મામાના ઘરે ન જાય એવું બને. દક્ષભાઈએ એક લપ માથે લઈ લીધી હતી કે હવે તો આપણે મામાના ઘરે 2 દિવસ જાવું એટલે જાવું જ છે. પછી આપણે થઈ ગયા તૈયાર અને આવી ગયા બસ સ્ટેન્ડે અને બેસી ગયા બસમાં. પહોંચી ગયા મામાના ઘરે. રસ્તામાં અમે ઘણા બધા ઝાડવા જોયા અને તડકો કે મારું કામ બપારામાં રેવાય નહીં. અંતે મહામુસીબતે આવ્યું ઘર. મામાને ફોન કરી દીધો તો અગાઉથી લેવા આવી જતો એટલે મામા તડકાના લેવા આવી ગયા હતા. તડકો કે મારું કામ એટલે તરત જ ગાડીમાં બેસી ગયા અને નીકળી ગયા ઘરે જવા. રસ્તામાં મમ્મીનું ઘર અને મારું પિયર, આ દિવસો જે આપણે મેરેજ થયા એ પહેલાંના હોય કેમ ભૂલાય. અંતે ઘરે પહોંચી ગયા. બપોરે બધાએ જમી લીધું હતું. જમીન પછી દક્ષભાઈ બેસી ગયા હતા ટીવી જોવા. મમ્મી ને પપ્પા ને હું ને અમે તો બધા અંદર એસીવાળા રૂમમાં સૂતા હતા. દક્ષભાઈ કે મારે સૂવું નથી. એને તો કાંઈ બપોરે ઊંઘ આવે નહીં કે ભાઈ બેસી ગયા ને હું ટીવી ચાલુ કરીને જોવા. ગ્રેનીના નવા કંઈક શો, એનું કંઈક નવું આપણને કાંઈ ખબર પડે નહીં એમાં. હવે આ બધાને ગ્રેની 1 ને ગ્રેની 2 ને ગ્રેની 3 જોયા કરે બધા. ભાઈ બેઠા બેઠા જોતા હતા ગ્રેની. પછી ગ્રેનીના અલગ અલગ શો જોયો. પછી સાંજ પડી ગઈ એટલે પછી આપણને જમી લીધા. પછી પરસોત્તમ મહિનો આવી ગયો એટલે આપણે તો કાંઈ ખાવાનું હતું નહીં. બીજા બધાએ જમી લીધું એટલે દક્ષભાઈને ખાવી હતી ગુલ્ફી. તો લઈ આવ્યા જઈને રાસબરી ખાઈ લીધી બધાએ રાસબરી. પછી તો હવે ભાઈ કે કાં તું મને ફોન દે ને કાં પછી મને રમવા લઈ જાય. એટલે ભાઈએ નાટક ચાલુ કરી દીધા કે મારે તો હવે રમવી છે ક્રિકેટ. ક્રિકેટ રમવા લઈ જા કાં મને ફોન દે. તો પછી મમ્મીને હેરાન કરવી તો એક જન્મસિદ્ધ અધિકાર છે. બેટ બોલ હોય તો ભાઈ માંડ્યા મને હેરાન કરવા. મને ફોન દે કાં ક્રિકેટ રમી, ફોન દે કાં ક્રિકેટ રમી. અહીંયા આપણે કાંઈ ક્રિકેટ બોલ લઈને આવ્યા હોય, આપણા ઘરે હોઈએ તો ત્યાં બધા ફ્રેન્ડ હોય ને ત્યાં રમવા વયો જાય તો બરાબર છે. અહીંયા મને હેરાન કરતો હતો મારી યારે ક્રિકેટ રમી. પછી આ વાત અમારી સાંભળી કે મામા ક્રિકેટ રમી છે. મામા કે શું છે કે ક્રિકેટ અહીંયા થોડી હોય કે એને બસ પછી તો કઈ બેટ બોલ હતા નહીં પણ ઓલી ઈવાના નાના એવા બેટ બોલ હતા એ લઈ લીધા. તૈયારી થાય છે હવે અને મંડ્યા રમવા. क्रिकेट चालू થઈ ગઈ છે. હવે તમે મારી કોમેન્ટ્રી સાંભળો. और ये दक्ष ने ये बॉल लगा दिया है और हिरेन बॉल गोदता रह गया है. छोटे बेट में बॉल कहाँ जा रही है कुछ पता नहीं चल रहा है. और ऊपर से वहाँ लाइट भी नहीं है, अंधेरे में क्रिकेट हो रही है. अब यहाँ गाड़ी के नीचे बॉल खो गया है. ये लगाया बॉल और ये गया आउट हो गया है. पीछे बॉल वापस जाके और ये लग गई दक्ष के हाथ में बॉल और ये मिस हो गया है. कोई फील्डिंग करने वाला है नहीं. ओ तेरा एक भी बॉल बैट को छूता नहीं है. दक्ष तू ठीक से बॉल लगा. ये गिर गया है. रोड पे बॉल चला गया. आउट हो गया है अब. શોટ મારીને ક્યાં બોલ વયો જાય છે તારો? એક ઓવરમાં કેટલી બોલ હોય છે તમારે? 6 બોલ થઈ ગયા. તો કેવી લાગી અમારી કોમેન્ટ્રી તમે બધા પાછા કહી દેજો અમને જરાક. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ ચેનલને પણ હા